પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક કાર લઈને આવેલા 4 શખ્સોએ 4 યુવાનો પર હુમલો કર્યો હતો, જે યુવાનને સારવાર માટે ખસેડ્યો છે। ત્યારે આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બોખીરા મહેર સમાજ સામેની ગલીમાં રહેતા અને સુદામા ડેરીમાં નોકરી કરતા રામદી દેવસિંહ પરમાર નામના યુવાને આ મામલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 16/3ના રાત્રે તે પોતાના ઘરે સૂતો હતો, ત્યારે 11:15 વાગ્યે તેના મિત્ર બોખીરાના મહેશ જીવા ઓડેદરાએ ફોન કરીને એવું કહ્યું હતું કે વિજય સરમણ બાપોદરા તને બોલાવે છે। એટલું કહી તેનો ફોન વિજયને આપ્યો હતો અને વિજયે ફોનમાં એવું કહ્યું હતું કે તું અહીં સતિયાઈના મંદિર પાસે આવ, મારે વાત કરવી છે, જેથી રામદે તરત જ બાઇક લઈને ત્યાં ગયો હતો। એ દરમિયાન બોખીરા તુમડામાં રહેતો તેનો મિત્ર સુનિલ થાનકી પણ ત્યાં આવી ગયો હતો અને વિજય સરમણ બાપોદરાની કાર રોડની વચ્ચોવચ પડી હતી। ત્યારે વિજય સરમણ બાપોદરા, કરણ ઉર્ફે કલો મેઘનાથી ઉર્ફે કલો બાવો, નાગાજણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપોદરા એમ ચારેય શખ્સો રામદેના મિત્ર મહેશ જીવા ઓડેદરા અને મેહુલ બાલુ બોખીરિયાને ઢીકાપાટુનો માર મારતા હતા। નાગાજણ અને ભૂમિતે મળી મહેશ તથા મેહુલને પકડી રાખ્યા હતા। રામદેને જોઈને વિજય એકદમ ગુસ્સે થઈને તેની પાસે આવી ગયો હતો અને 2-3 ઝાપટ મારી દીધી હતી, તેમજ વાળ પકડીને તેનું માથું કારના બોનેટમાં અથડાવ્યું હતું। કલાબાવાએ રામદેના હાથ પકડી રાખ્યા હતા અને નાગાજણ તથા ભૂમિતે રામદેના મિત્ર સુનિલ અને મહેશને પકડીને ગાળો બોલતા હતા। વિજય સરમણ બાપોદરાએ રામદેને એવું કહ્યું હતું કે હું અહીંનો દાદો છું, તમારે હવેથી મને વિજયભાઈ કહેવાનું, તેમ કહી માર મારતો હતો। તેથી રામદે પોતાનો આઈફોન કાઢીને પોલીસને ફોન કરતો હતો। તે દરમિયાન કલાબાવાએ આઈફોન ઝૂંટવી લીધો હતો અને વિજયને આપી દેતા વિજયે તેનો રોડ પર ઘા કર્યો હતો, જેના કારણે મોબાઈલ ફોનનો ગ્લાસ તૂટી ગયો હતો। ત્યારબાદ છરી બતાવીને વિજયે તમે હવે મને ક્યાંય જોવામાં આવતા નહીં તેમ કહીને તેઓ કારમાં બેસીને નાસી ગયા હતા। આ ઘટના બનતા રામદેને લોહી નીકળતા હોવાથી મહેશ તેના સ્કૂટરમાં બેસાડીને સરકારી હોસ્પિટલે લઈ ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલેથી રજા આપ્યા બાદ બોખીરાના ચારેય શખ્સો વિજય સરમણ બાપોદરા, કરણ ઉર્ફે કલો બાવો ઉર્ફે કલો મેઘનાથી, નાગરજણ રામ ભૂતિયા અને ભૂમિત પરબત બાપોદરા સામે ગુનો દાખલ કરાવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।